ધોરણ 11 સાયન્સ ગણિત સ્વાધ્યાય 2 સંબંધ અને વિધેય પાર્ટ 1 માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કાર્તેય ગુણાકાર વિશે તથા સ્વાધ્યાય 2.1 ના દાખલા નંબર 1 થી 10 નો અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 2 સંબંધ અને વિધેયની શરૂઆત કરીએ। એમાં પહેલો ટોપિક છે ગણનો કાર્તેય ગુણાકાર। આપેલ અરિક્ત ગણો P અને Q નો કાર્તેય ગુણાકાર P ક્રોસ Q એ P અને Q ની તમામ ક્રમયુક્ત જોડોનો ગણ છે। P ક્રોસ Q બરાબર ગણની અંદર વિવૃત અંતરાલમાં P અને Q વડે દર્શાવાય છે, જેમાં પ્રથમ ઘટક હંમેશા પ્રથમ ગણ P નો સભ્ય અને બીજો ઘટક હંમેશા બીજા ગણ Q નો સભ્ય હોય છે। ઉદાહરણ તરીકે A બરાબર 1 અને 2 ગણના બે સભ્યો આવેલા છે અને B ગણમાં 3 અને 4 બે સભ્યો આવેલા હોય તો A ક્રોસ B આપણે શોધવો છે। કઈ રીતે મળશે? A ક્રોસ B બરાબર પ્રથમ ગણના સભ્યો લખશું 1 અને 2 ક્રોસ બીજા ગણના સભ્યો 3 અને 4 લખશું। હવે આપણે પ્રથમ ગણના પ્રથમ સભ્યને બીજા ગણના બંને સભ્ય સાથે સાંકળશું, જેને ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં લખવામાં આવે છે। ક્રમયુક્ત જોડ એટલે કે પ્રથમ ઘટક x અને બીજો ઘટક y। અહીંયા પ્રથમ ગણ 1 ને પહેલા બીજા ગણના પ્રથમ ઘટક 3 હારે સાંકળીએ એટલે 1 અને 3 થશે। હવે આ પ્રથમ ઘટકને બીજા ઘટક સાથે સાંકળીએ તો 1 અને 4 થશે। પ્રથમ ઘટકને બીજા ગણના બધા ઘટકો સાથે સાંકળી લીધા બાદ બીજા સભ્ય એટલે કે 2 ને આ બંને ઘટકો સાથે સાંકળશું તો 2 નો 3 સાથે અને 2 ની 4 સાથેની પ્રક્રિયા। આ રીતે મળતા તમામ ઘટકોથી બનતા ગણને A અને B નો કાર્તેય ગુણાકાર અથવા તો ક્રોસ પ્રોડક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ। આના કેટલાક નિયમો છે મિત્રો, તમારે યાદ રાખવાના છે। નોંધ તરીકે આપણે યાદ રાખીએ તો A ક્રોસ B ની અંદર સમાયેલા સભ્યોને દર્શાવવા માટેનો આવો સિમ્બોલ છે, જેને વંચાય છે નંબર ઓફ A ક્રોસ B। એનું સૂત્ર છે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B તરીકે દર્શાવાય છે। બીજી નોંધ, A અને B પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય એટલે કે A ગણ ખાલી ગણ હોય કે B ગણ ખાલી ગણ હોય તો A ક્રોસ B ખાલી ગણ થાય। A અને B પૈકી કોઈ પણ ગણ અનંત ગણ હોય એટલે કે A અનંત ગણ હોય અથવા B અનંત ગણ હોય તો A ક્રોસ B અનંત ગણ થશે। ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકો સમાન હોય, પ્રથમ ઘટક હારે પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટકો પણ સમાન હોય એટલે બીજા ઘટક હારે બીજા ઘટકો સમાન હોય તો અને તો જ બે ક્રમયુક્ત જોડ સમાન થાય। એટલે અહીંયા ઉદાહરણ તરીકે આપણે જોઈએ 2 3 અને 2 3 ક્યારે સમાન થશે? આના પહેલા ઘટકો સમાન હોય અને બીજા ઘટકો સમાન હોય તો જ આ બે ક્રમયુક્ત જોડ સમાન છે, નહીતર સમાન નથી। સ્વાધ્યાય 2.1 એક્ઝામ્પલ નંબર 1, જો x + 3 + 1 y - 2/3 = 5/3 1/3 હોય એટલે કે બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો x અને y શોધો। આપણે જાણીએ છીએ મિત્રો, બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો તેમના પ્રથમ ઘટકો સમાન હોય અને બીજા ઘટકો પણ સમાન હોય એટલે કે અહીંયા પ્રથમ ઘટક x/3 + 1 છે, બીજી ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક 5/3 એટલે સમાન થશે એટલે આપણે લખી શકીએ x/3 + 1 બરાબર 5/3। આપેલા સમીકરણને 3 વડે ગુણવામાં આવે તો x પ્લસ આને 3 હારે 3 ઉડી જશે અને આને 3 વડે ગુણીએ એટલે 3, અહીંયા 3 હારે ગુણાય એટલે 3 ઉડી જશે, અહીંયા રહેશે 5 પ્લસ 3 ને આ બાજુ લઈ જાય તો 5 - 3 થશે, 5 માંથી 3 દૂર કરી એટલે x બરાબર 2 મળશે। હવે બીજો ઘટક y - 2/3 ને બીજી ક્રમયુક્ત જોડના બીજા ઘટક હારે સરખામણી કરી શકાય તો જ એને સમાન ક્રમયુક્ત જોડ કહેવાય। તો અહીંયા y - 2/3 બરાબર 1/3 થશે। ફરીવાર આપેલા સમીકરણને 3 વડે ગુણીએ તો 3 ગુણ્યા y એટલે 3y, અહીંયા 3 અને 3 દૂર થશે એટલે ખાલી 2 વધશે, 3 અને 3 દૂર થશે એટલે 1 વધશે એટલે કે 3y - 2 બરાબર 1 રહેશે। -2 બરાબર ની આ સાઈડ જાય એટલે +2 થશે, 1 + 2 એટલે 3 થશે। આખે સમીકરણમાં અહીંયા y 3 હારે ગુણાકારમાં છે તો 3 છેદમાં જશે, 3/3 એટલે 1 થશે એટલે y ની કિંમત 1 મળી। મિત્રો આ દાખલો બોર્ડમાં એકવાર પૂછાઈ ગયેલો છે। એક્ઝામ્પલ નંબર 2,
જો ગણ A માં 3 ઘટકો હોય અને ગણ B માં 3, 4, 5 હોય તો A ક્રોસ B ના ઘટકોની સંખ્યા શોધો. અહીંયા A ગણમાં 3 ઘટકો છે તો આપણે જાણીએ છીએ તેને સિમ્બોલ સ્વરૂપમાં નંબર ઓફ A બરાબર 3 વડે દર્શાવાશે. B ગણની અંદર 3 ઘટકો ઓલરેડી તમને સમાયેલા દેખાય છે એટલે આપણે લખી શકીએ નંબર ઓફ B બરાબર 3 છે. હવે A ક્રોસ B ના ઘટકોની સંખ્યા શોધવી છે એટલે નંબર ઓફ A ક્રોસ B નું સૂત્ર આપણે જાણીએ છીએ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. નંબર ઓફ A માં 3 ઘટકો છે, નંબર ઓફ B માં 3 ઘટકો છે, 3 ગુણ્યા 3 એટલે 9. એટલે કે A ક્રોસ B માં સભ્યોની સંખ્યા કેટલી હશે? 9. અને પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 2.1 એક્ઝામ્પલ નંબર 3. જો G બરાબર 7, 8 અને H બરાબર 5, 4, 2 હોય તો G ક્રોસ H અને H ક્રોસ G શોધો. આ પણ દાખલો બોર્ડમાં 2 માર્કમાં પૂછાયેલો છે. સૌથી પહેલા આપણે G ક્રોસ H મેળવીએ એટલે G ગણના સભ્યો 7, 8 અને H ગણના સભ્યો 5, 4 અને 2 મૂકીએ તો સૌથી પહેલા 7 ને બીજા ગણના દરેક ઘટક હારે સાંકળીએ તો 7 અને 5 એટલે 7, 5, 7 અને 4 એટલે 7, 4, 7 અને 2 એટલે 7, 2. બીજા સભ્યને ત્રણેય ઘટકો સાથે સાંકળીએ તો 8, 5, 8, 5, 8, 4, 8, 4, 8, 2, 8, 2. આ રીતે આપણને G ક્રોસ H મળશે. હવે H ક્રોસ G મેળવવો છે તો સૌથી પહેલા H ઘટકના સભ્યો લખીએ તો 5, 4, 2, પછી G ઘટકના સભ્યો એટલે 7, 2 લખીએ ક્રોસ પ્રોડક્ટ સાથે. તો પેલા 5 ને આપેલા બે ઘટકો સાથે સાંકળવા પડશે એટલે 5, 7, 5, 7, 5, 8, 5, 8, 4, 7, 4, 7, 4, 8, 4, 8, 2, 7, 2, 7, 2, 8, 2, 8. આ રીતે આપણને G ક્રોસ H અને H ક્રોસ G ના સભ્યો મળેલા છે. આ દાખલો પણ બોર્ડમાં 2 માર્કમાં પૂછાઈ ગયેલો છે. એક્ઝામ્પલ નંબર 4 તરફ આગળ વધીએ. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો. પેલું એમાં આપેલું છે કે જો P બરાબર M અને N બે ઘટકો આવેલા હોય અને Q માં N અને M બે ઘટકો આવેલા હોય તો P ક્રોસ Q બરાબર MN અને NM થાય. એ સત્ય છે કે અસત્ય? તો કે અસત્ય છે. તો સત્ય વિધાન શું હોય? તો આપણે જાણીએ છીએ કે P અને Q નો ક્રોસ પ્રોડક્ટ એટલે P ગણના ઘટકો લખશું ક્રોસ Q ગણના ઘટકો. M છે એ બાકીના બે ઘટકો સાંકળી શકાય એટલે MN થશે, MM થશે. N છે બાકીના બે ઘટકો સાંકળી એટલે NN થશે અને NM થશે. તો ટોટલ કેટલા ઘટકો હોવા જોઈએ? 4 ઘટકો હોવા જોઈએ તો જ વિધાન સત્ય થાય. અહીંયા બે જ ઘટકો આપેલા છે માટે આપેલું વિધાન અસત્ય છે. જો A અને B અરિક્ત ગણો હોય તો જ્યાં X belongs to A તથા Y belongs to B હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો XY નો અરિક્ત ગણ A ક્રોસ B છે. તો આ તો વ્યાખ્યા થઈ મિત્રો. તો આપેલું વિધાન સત્ય થશે. ક્રમયુક્ત જોડની વ્યાખ્યા A અને B અરિક્ત ગણો હોય એ વ્યાખ્યા કઈ છે? પેલો ઘટક X એ A માંથી, બીજો ઘટક Y એ B માંથી હોય તો એના દ્વારા ક્રમયુક્ત જોડ આપણે XY મળીએ તો આ A અને X A ક્રોસ B કહેવાય. તો એ સત્ય છે. વ્યાખ્યા વાંચવી. જો A બરાબર 1, 2, B બરાબર 3, 4 હોય તો A ક્રોસ B છેદ 5 બરાબર 5. આપણે જાણીએ છીએ B છેદ 5 પેલા આપણે લઈએ કાઉન્સનું સાદુરૂપ. B છેદ 5 એટલે કે A B અને 5 નો છેદગણ. છેદગણનો નિયમ એમ કહે છે બે માંથી જે નાનું ગણ હોય તે જવાબ આવે તો અહીંયા જવાબ 5 છે. તો આપણે કહી શકાય A ક્રોસ B છેદ 5 બરાબર A ક્રોસ આપણે અહીંયા ખાલી ગણ છે. તો આપણે વાત તમને આગળ હમણાં જે નિયમ તમને શીખવાડ્યા મેં કીધું કે કોઈ પણ એક ગણ જો ખાલી ગણ હોય તો આખે આખો જવાબ શું આવશે? ખાલી ગણ છે. માટે અહીંયા ખાલી ગણ જવાબ છે એટલે સત્ય વિધાન છે. આપણે આનાથી આગળ વધીએ. સ્વાધ્યાય 2.1 એક્ઝામ્પલ નંબર 5. જો A બરાબર -1, 1 તો આપણે A ક્રોસ B ક્રોસ A ક્રોસ A ક્રોસ A એટલે 3 વખત A નો ક્રોસ આપણે મેળવવો છે. આ MP દાખલો છે. આ દાખલો પણ એકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે જ્યારે 11મું બોર્ડ હતું. A ક્રોસ A બરાબર પેલા આપણે 3 વખત A નો ક્રોસ પ્રોડક્ટ મેળવવો હોય તો સૌથી પહેલા આપણે બે ગણનો ક્રોસ પ્રોડક્ટ મેળવીએ. -1 અને 1 નો ક્રોસ પ્રોડક્ટ -1 અને 1 સાથે એટલે -1 છે બાકીના બે ઘટકો હારે સાંકળી શકાય. -1 માં એક ક્રમિક જોડ, -1 1 ની બીજી ક્રમિક જોડ,
પછી 1 અને 2 ઘટકો હારે સાંકળી જાય 1 અને -1 એટલે ત્રીજી ક્રમિક જોડ, અને 1 અને 1 સાથે એટલે ચોથી ક્રમિક જોડ. બે ઘટકો છે એટલે 2 ગુણ્યા 2 એટલે 4 ક્રમિક જોડ થશે. હવે આ જે જવાબ આવ્યો એનો ફરીવાર આપણે એ હારે ગુણાકાર કરીએ, ક્રોસ પ્રોડક્ટ લઈએ એટલે 3 વખત આપણને ઘટક મળશે. એટલે કે a ક્રોસ n આપણે 4 સભ્યો હમણાં આપણે મેળવ્યા તે લખ્યા, ગુણ્યા ક્રોસ પ્રોડક્ટ -1 1 એ હારે ક્રોસ પ્રોડક્ટ આપણે કરીએ. તો આ બધાય ઘટકો છે ક્રમિક જોડ છે. પેલા -1 અને 1 સાથે એની પ્રક્રિયા કરવાની થાય તો પેલા આપણે -1 હારે પ્રક્રિયા કરીએ તો શું થશે? -1 ની -1 સાથે, પછી -1 ની 1 સાથે ક્રમિક જોડ બનશે. એટલે ત્રય બનશે, ત્રિપુટી, x યામ, y યામ અને z યામ. આ રીતે બે ગણ મેળવ્યા. હવે આનો બાકીના બે ઘટકો હારે પ્રક્રિયા થાય તો -1 1 ની -1 હારે પ્રક્રિયા, -1 1 ની 1 હારે પ્રક્રિયા, એ રીતે 1 અને -1 ની -1 હારે પ્રક્રિયા, 1 અને -1 ની 1 સાથે પ્રક્રિયા, 1 અને -1 ની 1 સાથે, એ રીતે 1 અને 1 ની -1 સાથે પ્રક્રિયા, અને 1 અને 1 ની 1 સાથે પ્રક્રિયા. આ રીતે આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 ને 8 ઘટકો મળશે. આમાં બે ઘટકો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 4 2 8 8 સભ્યો થવા જોઈએ. 8 સભ્યો થઈ ગયા છે. એક્ઝામ્પલ નંબર 6, જો a ક્રોસ b બરાબર ax ay bx by તો a અને b શોધો. a ક્રોસ b માં કાર્ટેશિય ગુણાકારની ક્રમિક જોડમાં પ્રથમ ઘટક હંમેશા ગણ a નો તથા બીજો ઘટક હંમેશા ગણ b નો જ હોય. એ આપણે વ્યાખ્યામાં જોયું, જે ગુણધર્મની રીતે આપણે ક્રોસ પ્રોડક્ટને દર્શાવ્યું એની અંદર આપણે જોયું. તો a ક્રોસ b ax bay bx by તમને અહીંયા આપેલું છે. તો એનો પ્રથમ ઘટક એટલે a b b એટલે આપણે ગણની અંદર મિત્રો જાણીએ છીએ કોઈ પણ ગણની અંદર કોઈ ઘટકનું પુનરાવર્તન થતું નથી. તો પ્રથમ ઘટક a એટલે કે a આવશે, b b એટલે b આવશે, જે ગણ a નો થશે. ગણ b માં બીજો ઘટક એટલે x y આવી ગયું. ફરીવાર x અને y એટલે બીજી વાર રિપીટ કરાતું નથી, કોઈ એક સભ્ય એક જ વાર આવે. એટલે નોંધ આપણે યાદ રાખશું, ગણમાં કોઈ પણ ઘટકનું પુનરાવર્તન એટલે ફરી વખત આવતો ઘટક નથી. તો આ રીતે આપણે સભ્યો મળ્યા. એનાથી આગળના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ તો સ્વાધ્યાય 2.1 નો એક્ઝામ્પલ નંબર 7. ધારો કે a બરાબર 1 2, b બરાબર 1 2 3 4, c બરાબર 5 6 અને d બરાબર 5 6 7 8. તો નીચેના પરિણામ ચકાસો. એટલે કે a ક્રોસ કાઉન્સમાં b છેદ c બરાબર કાઉન્સમાં a ક્રોસ b છેદ કાઉન્સમાં a ક્રોસ c. સૌથી પહેલા આપણે ડાબી બાજુનું કાઉન્સનું સાદરૂપ આપશું. એટલે કે b છેદ c મેળવીએ. b છેદ c, b ગણના ઘટકો 1 થી 4 આપેલા છે, છેદ c ગણના ઘટકો 5 અને 6 અને 5 અને 6. બંને ગણમાં તમે જુઓ તો કોઈ પણ ઘટક સમાન નથી. એટલે છેદ ગણમાં કોઈ ઘટક લખી શકાય એવો સભ્ય ન મળતો હોવાથી b છેદ c આપણને 5 ખાલી ગણ મળશે. હવે આપણે a ક્રોસ ડાબી બાજુ મેળવીએ, a ક્રોસ b છેદ c. હવે b છેદ c એટલે ખાલી ગણ મળેલો છે, તો a ક્રોસ ખાલી ગણ. હવે બંને ઘટકોમાંથી કોઈ એક ગણ ખાલી ગણ હોય તો ક્રોસ પ્રોડક્ટનો જવાબ આપણે ખાલી ગણ મળે. તે આપણે નિયમ વ્યાખ્યામાં જોયું, નોંધમાં. હવે આપણે જમણી બાજુ a ક્રોસ b પહેલા મેળવશું, પછી a ક્રોસ c મેળવશું, પછી એનો છેદ ગણ મેળવશું. તો સૌથી પહેલા a ક્રોસ b મેળવીએ. 1 2 આપેલું છે, ક્રોસ 1 2 3 અને 4 છે. પેલો ઘટક છે, ચારેય ઘટકને સાંકળશે એટલે 1 1 1 2 1 3 1 4. એવી રીતે બીજો ઘટક ચારે ચાર ઘટકને સાંકળશે 2 1 2 2 2 3 2 4. આ રીતે આપણને a ક્રોસ b મળશે. એવી રીતે a ક્રોસ c મેળવીએ. a ગણના ઘટકો એટલે 1 2, c ગણના ઘટકો એટલે 5 અને 6. 5 અને 6 સાથે પેલા 1 છે, 5 6 સાથે સાંકળીએ. 1 5 1 6 2 5 2 6. હવે a ક્રોસ b અને a ક્રોસ c નો આપણે છેદગણ મેળવવો છે. તો બંને ઘટકો આપણે તુલના કરીએ તો 1 1 આમાં છે, આમાં ક્યાંય 1 1 છે નહીં. 2 2 છે, આમાં 2 2 છે નહીં. 1 3 છે, આમાં 1 3 નથી. 1 4 નથી. 2 1 નથી. 2 2 નથી. 2 3 નથી. 2 4 આમાં નથી. એટલે એક પણ સભ્ય આમાં બેમાં હોય અને સમાન હોય તેવો નથી. તો a ક્રોસ b છેદ a ક્રોસ c બરાબર 5 થશે. પરિણામ 1 અને પરિણામ 2 માં જોવો તો પરિણામ 1 નો જવાબ 5, પરિણામ 2 નો જવાબ 5. તેથી કહી શકાય પરિણામ 1 બરાબર 2. તેથી a ક્રોસ બ્રેકેટની અંદર b છેદ c ઇક્વલ ટુ બ્રેકેટની અંદર a ક્રોસ b છેદ a ક્રોસ c એ સમાન થશે. તેવું જ પરિણામ આપણે a ક્રોસ c એ b ક્રોસ d નો ઉપગણ છે એ ચેક કરવાનું છે.
સૌથી પહેલા a ક્રોસ c આપણે અગાઉ મેળવેલું છે. a ક્રોસ c 1 5 1 6 2 5 2 6 મેં આમ નામ લખ્યું છે. મિત્રો તમારે મેળવવું પડશે. હવે આપણે b ક્રોસ d મેળવીએ. b ગણના ઘટકો 1 થી 4 છે. d ગણના ઘટકો 5 6 7 8 છે. તો સૌથી પહેલા 1 છે, આ ચારે ગણને સાક કરશે એટલે 1 5 1 6 1 7 1 8. હવે b છે એ ચારે ઘટકોને સાક કરશે એટલે 2 5 2 6 2 7 2 8. 3 છે એ બાકીના સભ્યોને સાક કરશે એટલે 2 5 3 5 3 6 3 7 3 8. 4 છે બાકીના સભ્યોને સાક કરશે 4 5 4 6 4 7 4 8. આ રીતે આપણને ગણના ઘટકો મળશે. હવે તમે જુઓ છો 1 5, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ સી નો પ્રથમ ઘટક 1 5 છે એ આની અંદર આવેલો છે. 1 5 2 6 છે 1 6 છે આની અંદર આવેલો છે. 2 5 છે આની અંદર આવેલો છે. 2 6 છે એ આની અંદર આવેલો છે. તેથી આપણે એમ કહી શકાય કે a ક્રોસ c ના તમામ ઘટકો b ક્રોસ d ની અંદર સમાવેશ થાય છે. એટલે સ્પષ્ટ છે કે a ક્રોસ c ના બધા જ ઘટકો b ક્રોસ d માં છે. તેથી a ક્રોસ c સબસેટ ઓફ b ક્રોસ d, એટલે કે a ક્રોસ c એ b ક્રોસ d નો ઉપગણ છે. ચાલો એનાથી આપણે આગળ વધીએ. તો સ્વાધ્યાય 2.1 નો એક્ઝામ્પલ નંબર 8. જો a બરાબર 1 2 b બરાબર 3 4, તો a ક્રોસ b શોધો. a ક્રોસ b ના કેટલા ઉપગણો હશે તે તમામ ઉપગણોની યાદી બનાવો. સૌથી પહેલા આપણે a ક્રોસ b મેળવીએ તો a ગણના ઘટકો 1 2, b ગણના ઘટકો 3 4 છે. એટલે 1 ને 3 4 એરે સાંકળીએ એટલે 1 3 1 4. 2 ને 3 અને 4 એરે સાંકળીએ 2 3 અને 2 4. હવે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા, ઉપગણો માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ 2n. n એટલે એની અંદર આવેલા સમાયેલા ઘટકો. તમે કેટલા ઘટકો છે? 1 2 3 અને 4. તો 2 2 નો 4 વખત ગુણાકાર કરો. 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16. એટલે આના ઉપગણો કેટલા થશે? 16. જે બીજા પ્રશ્નનો જવાબ છે a ક્રોસ b ના કેટલા ઉપગણ હશે? તો કે 16 ઉપગણ હશે. આ તમામ ઉપગણોની યાદી આપણે બનાવવાની છે. તો આની આપણે યાદી બનાવીએ. પહેલા પહેલો ઘટક લઈને ગણ લખશું એટલે કે 1 3 થશે. એક એકની જોડી 1 4 ગણની અંદર, 2 3 ગણની અંદર અને 2 4 ગણની અંદર. હવે બે ની જોડી 1 3 અને 1 4, 1 3 અને 1 4. મિત્રો અહીંયા યાદ એ રાખશો કે પહેલો ગણ આપણે લઈએ ત્યારે બીજા આરે આ ત્રણેયને એક એક આરે સાંકળી અને જોડી બનાવશું. એટલે કે 1 3 ને 1 4 સાથે જોડી, પછી 1 3 ની 2 3 સાથે જોડી, 1 3 ની 2 3 સાથે, પછી 1 3 ની 2 4 સાથે, 1 3 ની 2 4 સાથે. આની બે જોડીઓનો ક્રમ પૂરો થઈ ગયો. હવે એને આપણે છોડી દેશું, પાછો વાળીને જોવાનું નથી. હવે 1 4 ની 2 3 સાથે જોડી, 1 4 ની 2 3 સાથે, 1 4 ની 2 4 સાથે જોડી. હવે પાછું આ ગણની વારી પૂરી થઈ ગઈ. હવે 2 3 ની 2 4 સાથે જોડી, 2 3 ની 2 4 સાથે. આ બે જોડીઓનો સમાવેશ થઈ ગયો. પાછો વાળીને જોવાનું નથી. ચાલો હવે 3 3 ની જોડી બનાવી. તો 1 3 1 4 અને 2 3, 1 3 1 4 અને 2 3. પછી 1 3 1 4 ની 2 4 સાથે, 1 3 1 4 ની 2 4 સાથે. ચાલો 1 3 ની 3 3 જોડીઓ પૂરી થઈ ગઈ. હવે 1 4 ની આપણે જોઈએ. 1 4 2 3 2 4 થશે. હવે 1 3 1 4 2 3 અને 2 4 આખો ગણ a ક્રોસ b આવશે. અને બધાય ઘટકોને આપણે કાઢી નાખીએ એટલે શું આવશે? 5 આવશે. એટલે ટોટલ તમે સભ્યો ગણો તો આપણે કેટલા ઉપગણ મળ્યા છે? 16 ઉપગણ મળેલા છે. ચાલો મિત્રો એનાથી આપણે આગળ વધીએ. 2.1 નો એક્ઝામ્પલ નંબર 9. જો નંબર ઓફ a બરાબર 3, નંબર ઓફ b બરાબર 2 હોય તેવા બે ગણ a અને b હોય અને ભિન્ન ઘટકો x y z માટે x1 y2 અને z1 એ a ક્રોસ b ના ઘટકો હોય તો a અને b શોધો. તો આ તો સિમ્પલ છે. નંબર ઓફ a માં 3 છે, નંબર ઓફ b માં 2 આપેલું છે. a ક્રોસ b ના ઘટકો છે x1 y2 2 z1. હવે મિત્રો આપણે ક્રમિક જોડમાં જાણીએ છીએ પ્રથમ ઘટક હંમેશા ગણ a નો હોય છે અને બીજો ઘટક ગણ b નો હોય છે. તો આપણે લખાય કે પ્રથમ ઘટક ગણ a ના હોય અને બીજો ઘટક ગણ b ના હોય છે. તો પ્રથમ ઘટક એટલે x y અને z અલગ અલગ 3 સભ્યો છે. તો ગણ a ની અંદર x y z આવશે. આની અંદર 1 2 1 એટલે કોઈ ઘટકનું રિવિઝન રિપીટ ન થાય. એટલે કે 1 અને 2 બે સભ્યો થશે. b ગણની અંદર 1 અને 2 આવશે. આજના દિવસનો છેલ્લો એક્ઝામ્પલ નંબર 10. જો કાર્તેજ્ય ગુણાકાર a ક્રોસ b ના ઘટકોની સંખ્યા 9 હોય, એટલે કે નંબર ઓફ a ક્રોસ a બરાબર 9
અને તેમાંના બે ઘટકો -1 0 અને 0 1 હોય, એટલે કે -1 0 અને 0 1 બિલોંગ્સ ટુ A ક્રોસ A, તો એ શોધવાનો છે. તથા A ક્રોસ A ના બાકીના ઘટકો, બહુ મહત્વનો છે, આ પણ બોર્ડમાં દાખલો પૂછાઈ ગયેલો છે, કયો બાકીના ઘટકો લખવાના છે. એટલે કે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, આ બે ઘટકો આપણે દૂર કરવા પડે તો જ બાકીના ઘટકો મળે. તો સૌથી પહેલા આપણે એ ગણ શોધીએ. અહીંયા નંબર ઓફ A ક્રોસ A બરાબર 9 આપેલું છે. નંબર ઓફ A ક્રોસ A નું સૂત્ર આપણે જાણીએ છીએ, નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A બરાબર 9. હવે 9 માટેના આપણે બે ગુણાકાર એવા કરવાના છે કે જેથી એ બે સભ્યો સરખા હોય અને એનો ગુણાકાર ન થાય એવા ઘટક આપણે 3 ગુણ્યા 3 જ મળશે. જેથી આપણે કહી શકાય નંબર ઓફ A માં કેટલા સભ્યો હશે? 3 જ સભ્યો હશે. બીજો આપણે કીધું છે -1 0 અને 0 1 છે, બિલોંગ્સ ટુ A ક્રોસ A છે. તો પ્રથમ ગણમાંથી પેલા ઘટકો હશે એટલે -1 અને 0, -1 અને 0 એમાં હશે. બીજા ઘટકો બીજા ગણમાંથી, બીજો ગણ પણ એ જ છે, અને બીજા સભ્યો 0 અને 1 છે, એટલે 1 એકવાર તો એની અંદર આવી ગયેલું છે, તો આપણે લખાઈ ગયું. તો -1 0 અને 1 એ ગણના સભ્યો તમને મળ્યા -1 0 અને 1. હવે આપણે A ક્રોસ A મેળવીએ તો -1 0 1 નો ક્રોસ પ્રોડક્ટ -1 0 1 સાથે લઈએ તો -1 નો સૌથી પહેલા બધા ઘટકો સંકલન કરીએ તો -1 1 -1 -1 0 -1 1 એ ઘટકો મળશે. હવે 0 ને બધા ઘટકો સાંકળીએ એટલે 0 -1 0 0 અને 0 1. એ રીતે 1 ને બધા સાંકળીએ તો 1 -1 1 0 અને 1 1. હવે કીધું છે કે બાકીના બે ઘટકો, એટલે આપેલા ગણ આપણે A ક્રોસ A મેળવ્યો છે, હવે એમાંથી જૂના ઘટકો આપણે કાઢી નાખીએ, એટલે કે આ -1 અને 0 આ આપણે દૂર કરવો પડશે, અને 0 અને 1 આ દૂર કરવું પડશે. એટલે આમ કહી શકાય આમ A ક્રોસ B ના બાકીના ઘટકો ક્યાં થશે? તો આ બે ઘટકો કાઢી બાકીના ઘટકો આપણે એમનેમ લખી નાખીએ, બાકીના ઘટકો